રાજકોટમાં જે દુર્ઘટના સર્જાઈ ત્યારબાદ હવે સુરત પ્રશાસન પણ એક્શનમાં આવી ગયું છે અને આવા ગેમિંગ ઝોનમાં તપાસ કરવામાં આવી રહી છે। મંજૂરીને લઈને ફાયર સેફટીને લઈને તપાસ કરવા માટે હવે રહીને અધિકારીઓ દોડી રહ્યા છે। ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, અલગ અલગ વિભાગના અધિકારીઓની સંયુક્ત બેઠક, જેમાં ટીમ તૈયાર કરવામાં આવશે। સંયુક્ત ટીમ બનાવી તપાસ કરવામાં આવશે। અલગ અલગ વિસ્તારમાં આવેલા આવા ગેમિંગ ઝોન જ્યાં તપાસ થશે। સુરતમાં આવા 16 ગેમિંગ ઝોન છે જ્યાં તપાસ થશે। આપણે જોઈએ તો ગઈકાલે રાજકોટ જે દુઃખદ ઘટના ગેમ ઝોનમાં બની છે, એવી ઘટના અનિચ્છનીય ઘટના કોઈ બીજે ન બને એટલા માટે રાજ્ય સરકારશ્રીએ સૂચનાઓ આપી છે। તે મુજબ માનનીય કમિશનર મેડમની સૂચના પ્રમાણે અત્યારે સુરતના જે 17 ગેમ ઝોન છે એ પૈકી 6 ગેમ ઝોન ફાયર એનઓસી ન હોવાના કારણે ઓલરેડી સીલ થઈ ચૂક્યા છે અને બીજા 11 ગેમ ઝોનની તમામ જાતની તમામ પાસાઓની ચકાસણી માટે 4 ટીમો બનાવી છે અને 4 ટીમોને આપણે અત્યારે ચકાસણી માટે રવાના કરવામાં આવી છે।